કીધું તું કેલા મટાડી દઉં ના મારે બીજા ભૂવા ભેગા કરવા કા મટાડી લીધું એ નો મટે એમ મારા બેટા સમજે જ નહીં કોઈ વાત ને નો સમજે અરે તારે કોને સમજાવવા હે આ ગામના ને એ ગામના કોઈ ન સમજાવવા ત્યાં તો આખા ગામની રહી ને પથારી ફેરવી નાખી પથારી જેદુનો ભૂવો થયો તેદુનો ના મેં શું પથારી ફેરવી તે જ ફેરવી છે તું જે તે હોય ને કે તને પલાણું નડે હોય ને બોલ્યું નડે છે એ એમ કરી ને તું આખા ગામને લૂંટી ખાઈ ગયો એ તારા બાપ નડતું હોય ને તો ઈ કેવું પડે એ કોઈને કાઈ ન નડતું તું જ બધું ને ગમીને નડતર ઊભું કરે શાક નિરાતે મરી લે તો એ સારું છે એ ઈ મારા હાથમાં કાઈ નથી મારી માતાજી કે ઈ હું કરું છું એ કાઈ નહીં માતાજી રહીને દીવા નારીએ રે માની જાય પણ તા તો તારે 20,000 રૂપિયા જોઈ મારી માતાના 20,000 આ બંડિયુંના ગુંસા ભરવા બંડિયુંના ગુંસા પાણા ભરીને ફરતો હો કાઈ વાંધો ને દીકરા મારા તું મારી હડપટ્યા થઈને ને તઈ તારી ખબર કેવો 20,000 નથી દેતો હા વાટ જોઈ રાખ મરી જાવ ને હું તો તારી પાસે એક સપટી નો નખાવું હડપટ્યા સડાવો હા તો દીકરા મારા તું અહીંયા સપટી નાખવા આવીશ તું જોઈજે ને આ ગામ આવ્યું ને ગામ આખું એવું છે આ ક્યાં એવો અહીંયા માતા એરિયા બોલે બંધાણો છે આનું કીધું માતા કરે અને ગામના એને કાંઈ આટા નથી એ કે 20,000 ખાતું થાય 20,000 ના બૂસ મારે પણ કરના ભૂવા પાસે જઈને એક સપટી નખવી લેતા હોય તો ખાલી એક દીવા નારિયેળમાં નો પતી જાય આ 20,000 લેશે ને તોય ગામના એવા છે આને જ દેખે છે આ ગામનાનું શું કરવું આ ભગવાન એવો છે ગામો ગામ આવા 5 કોડા નાખ્યા હોય તે ઈ તો નો માને પણ બીજા ગામના ને નો માનવા દે કાઈ વાંધો ને દીકરા મારા તું હડપટે સઈ ને એટલે તારું તો 1 લાખ સિવાય મારી માતાનું ખાતું હે ને માને જ નહીં આ બીજાનું ભલે 20,000 માં હું ખાતું મનવી દઉં બગાડ્યો તારમાં દવાખાને ગયો તો ડોક્ટર કે માથાનું ઓપરેશન કરવું પડશે પણ હારા પત્તા બોલા ભુવાના તો મને હે ને વધાર કરીને આ માથું દુખતું બંધ કરાવી દીધું એ જય માતાજી ભુવા બાપા જય માતાજી કા દીકરા હવે કેમ છે ના ભુવા બાપા હવે હે ને આપણે વધારે મેક્યો ને પછીનું કાંઈ દુખતું નથી હાવ હારું થઈ ગયું આ મગજમાં આંસકો બાંસકો હવે કાંઈ નથી આવતું ને ભુવા બાપા આમ તો જો કેવો તડકો છે આવા તડકાનો રખડું ને તોય પણ માથામાં એ ખબાકો નથી આવતો નકર તો રહ્યું ને ઘર બારો નીકળું ને તો હબાકા માથામાં ચાલુ થઈ જતા હતા તમને નથી ખબર માથામાં ધૂળ ચોપડી ટકો કરાયો તોય હરખું નતું પણ આપણે આ વધારે મેક્યો ને તે દીનો કાંઈ વાંધો નથી બટા હવે કાંઈ વાંધો ન આવતો હોય ને તો પછી માતાજી સામું જોવાય આપણે એનું ખાતું બધું પૂરું પડાય એ હા ભુવા બાપા ખાતાની તો મને બધી ખબર જ છે પણ તમે 2 દી ખમી જાવ ને તો મારો ઓલો પગાર આવી જાય ને તો પછી હું દઈ જઈશ હા તે વાંધો નહીં પણ આમ જો ધ્યાન રાખજે પછી મોડું ન કરતો ને આપણે ક્યાંક દાડીએ જ્યાં હોય અને 5 દી દાડી મોડી આપે તો કેમ થાય સંતાર એમાં તમારે કેવું જ ન પડે એમ આ તો માતાએ કામ કર્યું છે તારે એને દાડી જ દેવાની છે એવું સમજી લીજે સારું હાલો 2 દીમાં દઈ જઈશ હા આવા માણા હોય ને ગામમાં 2-5 તો ભુવાનું હાલે અને મારી માતાનું હાલે મને આને આ બધા ગામના એમ કહેતા હતા કે આ ભૂવો રહ્યો ને તારું બૂસ મારી દેશે બૂસ પણ ના આપણું કામ કર્યું છે આપણે માથું દુખતું બંધ થઈ ગયું આપણે માતાને ખાતું દઈ દેવાનું થાય છે ઓલો પોપટિયો રહ્યો ને કેદુનો સીણા વેસું કરતો તો જો સીણા વેસાઈ ગયા હોય ને તો 10,000 ઉસીના લઈ લઉં અને મારે વેસાણ થાય છે અને એટલે તરત પાછા દઈ દઈશ લે પોપટિયો તો આ બાજુ આવે લાઈ એની પાસે આવેલો જાઉં ઓય પોપટિયા હા બોલ ને હરીરામ કઈ બાજુ ઉપડ્યો હું તારી ઘરે જ આવતો તો હા પણ બોલ ને શું કામ છે તે ઓલા તું સીણા વેસું કરતો તો તે સીણા વેચ નાખ્યા હા વેચી નાખ્યા આ હીરા પૈસા જો ને તે હું પૈસા હાટો જ આવતો હતો મારે અત્યારે 10,000 ની જરૂર છે હું વેચાણ કરીશ ને ત્યારે તને પાછા આપી દઈશ હરીરામ પૈસા તો આયરા પણ હું તને દઈશ નહીં અરે ને ઓલા ભુવા બાપાનું પાર પાડવા જવાનું છે એટલે 20,000 રૂપિયા બીજા છે મારી પાસે 20,000 રૂપિયા દેવાના છે ભુવા બાપાને મારે પણ તારે શીનું પાર પાડવા જવાનું અને એ પાછા 20,000 આખા હરીરામ મારે ઓલો વધાર નતો હાલતો એમાં હમ આવી ગયું મારે પૈસા દેવા પડે કે ન દેવા પડે એ ગધેડા એ માતાજીને ખાલી દીવો મારીને તોય હમું આવી જાય કાંઈ 20,000 રૂપિયા ન દેવાના હોય અન સંજામાં જીવો હો તે મારો
દીકરો મારો ઓલાને સડાવે છે એ તારા બાપાનું શું જાય છે? આ પૈસા લઈને કયા ભૂવા પાસે જાસ? એ ઓલા ભૂરિયા ભૂવા પાસે. ભૂરિયા ભૂવા પાસે? હા. ઈ હાવ ખોટીનો ઈને હને લગભગ ગામમાં ઘર નહીં બાકી રહેવા દેતા હોય, બધા પાસે 20,000 રૂપિયા લઈ લીધા હે. મારો બેટો ઓલો પોપટ ને આવું છે, આ નહીં આવવા દે. પણ દીકરા મારા, તું હવે મારી હડફેટે છે. તારો ઢારી હોય જો 50,000 નો ન કરું ને તો હું ભૂલ્યો ભૂવો નહીં. તું ગમે ઈ કે, મારે તારે વાત માનવાની થાતી નથી. મારે હમું આવી ગયું છે, મારે પાર પાડવા જવું પડે. એ પોપટ, તારે જો પાર પારવા જવું હોય ને તો મને કાંઈ વાંધો નથી, પણ મને 10,000 રૂપિયા ઉછીના જ દે. પણ હરિરામ કહો તો શું, સીણા વેચીને આવ્યો તો આ 20,000 રૂપિયા જ છે, તો મારે પાર પાડવા જવું કે ન જવું પછી? હા, એટલે આ પોપટ તો ઓલેની વાતમાં આવ્યો નહીં. પણ લાય, મારે કાયો કામ ઘીરે વહી જવું જોશે. અહીંને હામું નથી જડવું, આટો ફરીને જાવ દે. ભલા મણા તું એમ છો 20,000 નો દેવાના હોય ને અહીંયા દઈ દઈશ, અને મને નહીં દે. મારે હે ને રૂડિયા પાસે જવું જોઈશે 10,000 હાટું. હવે હરિરામ રોકા તો સડાયા રાખે. માતાજીએ મારું કામ કર્યું છે તો મારે તો પાર પાડવું પડે ને. હું એને પૈસા દઈ દઉં તો પછી મારી પાસે પૈસા ન વધે તો મારે ક્યાં ગોતવા જવા? હાલ માડીશ. જો ઓલો હરિરામ પોપટાને સડાવતો તો ને એને હું કામાં લઈ લઉં છું, પણ જો તું વશમાં ન આવતી લઈશ માડી તારા નામમાંથી જ. હા ભુવા બાપા, એ ભુવા બાપા, એ આય પોપટ આય લે. શું આયો? ભુવા બાપા, તમે નથી કીધું ઓલું પાર પાડી દો એટલે આવ્યો છું. એ મારી માતાનું ખાતું પૂરું લાયો હો ને. પણ ભુવા બાપા કેટલા દેવાના કયો ને એટલે ખબર પડે મને. રે હાલ માડી દે વધાવો. હાલ છે, હાલ વાસા. આ રેડી. હાલ માડી હવે છે ને માથે એક સહી કરતી દો. રેડી. 20,051. 20,051. હા આલો આ 15 અને આ 5 અને માથે 100 રૂપિયા. વાહ ભાઈ વાહ. હાલ માડી તારા નામ માથે 20,051. આ માડી તારા જો, મારા નહીં જરાય. પોપટ ને હારું કરી દીધું ને આઈના. હા લે બેટા. હવે હું જાઉં ને ભુવા બાપા? હા ખમા. એ ભુવા બાપા, હા. આ પરસાદી આ બાટો ત્યારે બોલાવજો તો ખરા મને એક ખેલ. એ ના બટા, આ પ્રસાદી ની તું લાલચ નો રાખતો. એ 12 મહિને હું આખું ગામ ધુમાડા બંધ જમાડું, તને નથી ખબર? હા ખબર તો હે. આ તે ઈમાં આવી જાય છે હો. હા કાંઈ વાંધો નહીં, હારું હાલ. હા. વાહ મારી વાહ. જો હમણાં તું મારા કાંધે રહીને તો આ તારો ભૂવો રહ્યો ને ગામમાં એક દી આ હોનાની મોજડીઓ પહેરીને ફરશે. પણ મારી તું હમણાં કાંધે રહી ગયો હો. અને હા હાસુ ઓલું હરિરામ ખબર છે ને, ઓલાને સડાવતો તો હાલ મારી એનો એક વધાવો દઈ દે ને અત્યારે, એટલે એનું કામ કરી દઉં આજથી ચાલુ. કા માડી તને શું વાંધો પડે હે? તારે એ વધાવો દેવો જ પડશે, એમાં નહીં હાલે. હા રેડી. વાહ માડી વાહ. હાલ વધાવો માથે એક મારી વાસાઈ દઈ દે એટલે મને છે ને આયા ધરવ થઈ જાય. આ વાસા. વાહ માડી વાહ. હાલ માડી હવે હું કામ કરી દઉં ચાલુ. મારી એ મને ખબર જ છે બધી. મારા દીકરા મારા બોલો ગામમાં કોઈ કાંઈ ધંધો જ નથી પીડ્યો. કાંઈક નું કાંઈક જો ને આડું નવડું કરી અને ઓલા ભૂવા પાસે રહ્યા ને દાણા જોવરાવતા હોય. કાયલા મોઢું પડી ગયું છે, ક્યાં ગયો તો? એલા રૂડિયા પાસે ગયો તો પૈસા લેવા, તો મારા દીકરા ના પાડી, ઈ કે પૈસા નથી. શું કરું ડોયલી? તારે શું એટલી બધી પૈસાની જરૂર છે? ભલા મણા ડોયલી, મારે ઓણ જીરું રહ્યું ને હાવ બગડી ગયું. તો ઓલા દવા વાળાને એકને પૈસા બાકી રહી ગયા હતા, તો એ ફોન ઉપર ફોન કરે છે એટલે પૈસા લેવા ગયો તો.
પણ તારા બાપ ને રૂડિયા પાસે ક્યાં પૈસા હતા ભલામણા એ દેણામાં ઘરી ગયો હે. એટલે આ રૂડિયા પાસે પૈસા નતા લેવાના હતા ઓલા પોપટિયા પાસે પૈસા તે મારા દીકરાએ ન આપ્યા મને એટલે પછી રૂડિયા પાસે ગયો. તારા બાપે તો જે પમદી સીના વેસીને આવ્યો છે ને પૈસા નો આપ્યા. એની પાસે પૈસા હતા પણ ઈ કે મારે ઓલા ભૂરિયા ભૂવા પાસે કઈક પાથરું કરાવવા જવાનું છે, કઈક દાણા જોયા છે ને હા તે મારા દીકરાએ ન આપ્યા મને. તે ભૂરિયા ભુવન પૈસા દેવા જો. હા કેટલા? 20,000 આખા. હરિરામ બાપ નામ આઈને તો રહ્યો ને આખું ગામ ગાંડું કર્યું છે મારા દીકરે મારે. શું ઈ ગોળી પાસે ને ઈ કઈ નથી ખબર પડતી. ગમી એની પાસે પાથરું કરાવવા જાય અને માજો ઓલો રહ્યો ને ઈ 20,000 રૂપિયા લઈ લે. બોલ એ ડોલી મેં એને કેટલોય સમજાયો, ઘણો સમજાયો પણ ઈ મારું કાંઈ માનતો જ નથી. આમ જો હરિરામ આ બધા ગામના રહ્યા ને ગામના બધા છે ઈ માઈ લીધા. આપણે રહ્યો ને બહુ આમાં વશમાં ન પડાય. જેને જે કરવું હોય ને એને કરવા દેવાય. હવે તો ડોલી હા 10,000 આપ ને તું. પણ એટલે એમાં એવું છે કે મેં આજે કાંઈ વેચાણ કર્યું નથી બરોબર. નકર તો હું તને દેત અને વેચાણ કરીશ ને એટલે તને કહીશ તમ તારે. હા તે વાંધો નહીં, જો વેચ ને 2-3 દીમાં તો હા. મને કેવરાવજે. હા તે વાંધો નહીં તમ તારે. સારું હાલ. મારો બેટો તાકડે જ ઘીરે નથી. લાય લાય મારું કામ કરી વારું. હાલ મારી તારા નામના અડદ સાટું છું. આ એક મુઠ્ઠીના જો 50,000 રૂપિયા ન લઉં ને તો મારું નામે ભૂરિયો ભૂવો નહીં. લાયો સૌ તો ખાલી 15 રૂપિયાના કિલો. બે દીમાં પગાર થઈ જાય ને તો ઓલા ભૂરિયા ભૂવાનું હે ને માતાજીનું પેલા પતાઈ આવું છે. ઓય દેવલા આવો હરિરામ. કેમાં ટકો બકો કરાયો હે? એ મને માથું બહુ દુખતું હતું ને એટલે ટકો કરાઈ નાખ્યો. તે હવે એને માથું દુખતું? ના ના હવે તો મટી ગયું પણ ઓલો ભૂરિયા ભૂવો ન રહ્યો હા એની પાસે દાણા જોવરાયા ને એટલે હવે નથી દુખતું. તું ભૂરિયા ભૂવાને હડપતે સડી ગયો હે? એટલે ભૂરિયા ભૂવાનો હડપેટે એટલે એ શું એ કાંઈ હું સમજાણું નહીં. તું હરકું કે મને. એ ભૂરિયા ભૂવાએ તારું 20,000 નું કરી નાખ્યું ને. એ હરિરામ તું એને ગમે એવો માન, હું એને હે ને ભગવાન માનું છું. એ તો સારું ભગવાન માનો અને 20,000 રૂપિયા આપતા રહ્યો એને એટલે એનું હેલે રાખે. ભૂરિયો ભૂવો ખાતું નથી લેતો, એની માતાજીને ખાતું દેવી છીએ અમે. એ મારે તારી હારે પંચાયત નહીં કરવી. ડોલીએ અમથી કીધું છે ગામના હારે પંચાયત નહીં કરવાની. ગામના રે ને એ કોઈ દી સુધરવાના નથી. તારે જે કરવું એ કરજે. હું તો હા હાલ્યો. મારા દીકરા મારા બોલો આ છૂટક સટક્યાનું શું કરવું? મારા ઘરે અડદ નાખી ગયા મારા ઘરે પણ ઈવડાઈને ન ખબર કે હરિરામ કેવો માણસ છે. એને ખબર પડશે કે હરિરામ ભટકાણો. લાય આને હે ને બોરીને બહાર નાખી દઉં. ભલે મને મેલું નડતું હોય હું જોઈ લઉં છું. આવી રીતે જ ગામનાને ખર્ચા કરાવીને ઉષા ન ખાવા દેતા પણ મારે છે ને 1 રૂપિયાનો ખર્ચો ન કરવો ભલે મને બધું નડતું હોય. હા બોલો ગામનાએ મને 10,000 રૂપિયા નો આપ્યા. 2-3 ઠેકાણે રખડી થાકી રહ્યો. ને હવે ઘડી બપોર થયો ને આરામ કરી લો.